કેમ છો નાગાભાઈ? મજામાં? મજામાં નટુભાઈ. હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો પોરબંદર અને એમાંય આપણું ઝુંડાળું. તો મિત્રો ઝુંડાળા વિસ્તારમાં દર પૂનમે જે બાળકોની પ્રસાદી કરે છે એવા નટુભાઈ રાવળ. તો હાલો મિત્રો, આપણે આજે નટુભાઈ રાવળની મુલાકાત લેવાની છે, જે દર પૂનમના દિવસે બાળકોને પ્રસાદીનું આયોજન કરે છે. સાચો રે ધણી રે મારે પી રામદેવજી પીર મારા બોલારાનો રે આધાર એ પીર મારા પીર મારા બોલારાનો રે આધાર રામ 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 રામ. સીતારામ લીડિયા. રામ રામ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય રામાપીર. રામાપીર. કેમ છો નાગાભાઈ? મજામાં? અરે મજા. શું કે મજામાં નટુભાઈ? હું નટુભાઈ, તમે આજે પ્રસાદી કરો છો બાળકોની, કેટલો ટાઈમથી કરો? અમે નાગાભાઈ પ્રસાદી છે ને 2011થી શરૂઆત કરી હતી, 2011ની સાલથી. અને દર પૂનમે બટુક ભોજન કરાવીએ, બરાબર. અને બસ આ સેવાનું કાર્ય કાયમી માટે ટકી રહે એ પરમાત્મા પાસે અપેક્ષા રાખીએ. અને આમ તો આ અમારી પ્રાણલીકા છે સાહેબ ઢારાની. હા બરાબર. રવિ ભાણ, ત્રિકમ મોરાળ, ખીમ સાહેબ, કબીર સાહેબ, રોહિદાસ, મીરાબાઈ, લાખો લોયાણ, જેસલ તોરલ, એ જે પરંપરાની જે પ્રાણલીકા પેઢી આવે ને, એ પરંપરાના પ્રાણલીકા પાસેથી અમે આ સેવા, સત્સંગ અને ભક્તિની સમજણ પ્રાપ્ત કરી. બરાબર. અને મહામંત્રનો ઉપદેશ સદગુરુ કર્યો. ત્યાંથી એમને એમ થાય કે સેવા મેન વસ્તુ છે. ભક્તિ માટે પહેલું પગથિયું હોય તો સેવાનું. 100%ની વાત છે. તો દર પૂનમે આ કાર્ય કરીએ રામાપીરની લીલા ધજાવાળાની દયાથી. અને બીજું કંઈ તમારો પ્રશ્ન હોય તો પૂછો. દર પૂનમની પ્રસાદી કરો, બાળકોને જમાડો, બહુ સારી વાત છે. સેવાના કાર્ય કરો, બહુ આગળ વધો. હું તો તમને એમ જ કહું. અને કંઈ લોકો માટે અપેક્ષા, કોઈ પાસે કોઈને કંઈ દાન પુણ્ય કરવું હોય કે તમને કંઈ દેવા કોઈ માગતા હોય, કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હોય, કોકને એમ થયું કે હાલો ભાઈ આ સારું કામ કરે તો એને હું પણ 2-5 પૈસા આપું અથવા તો અનાજ કરિયાણું આપું, તો તમે સ્વીકારો કે ના સ્વીકારો? ના એમાં એવું છે નાગાભાઈ કે જો ન સ્વીકારીએ તો એમ થાય કે આને અહમ અભિમાન છે, કરતાપણાનો ભાવ છે, હું કંઈક કરું. હા એટલે આમાં તો બધીનો ભાગ છે. હું કંઈ કરતો નથી, બરાબર. આ જે કંઈ અત્યારે માણસો જે કાંઈ આવે, હું તો એને બધીને પરમાત્માનું રૂપે જ જોઉં. એ સેવા કરે અને સેવા લે, બે હરખા જ છે આમાં. જો લેવાવાળો ના હોય તો દેવાવાળો કરોડપતિ હોય તો શું કામનું? બરાબર ને? એટલે દેવાવાળો છે એ પરમાત્મા છે અને લેવાવાળો એ તો મહાન પરમાત્મા છે. એટલે લેવું અને દેવું એ અરસપરસ છે, એમાં કોઈ ભેદભાવ નથી. જેની ઈચ્છા પડે એ દઈ શકે, બરાબર. અનાજ કણિયારું જે કંઈ દેવું હોય, પણ દર પૂનમે એકવાર. દર પૂનમે એકવાર બાળકોને હારું લ્યો. તો હાલો, જય રામાપીર. સાચો રે ધણી રે મારે પી રામદેવ, સાચો રે ધણી રે મારે પી રામદેવ. જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. બાબુ તો મિત્રો નટુભાઈ રાવળ ઘણા લોકોના ગુરુ પણ છે અને ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજાના દર્શન. ગુરુજી મારો આવેલ મન તો સુધારો.
ભટક્યા લખ 84 માં બહુ દિન ભટક્યા ઘડી